જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હલો, આપણે નીકળ્યા છીએ સાપર જવાનું છે. કોયલને બ્રાસ્ટિંગ કરાવવા. જે પેનલ બોર્ડમાં કોયલ આવે ને એને ખોડિયાર વટાણ. રાજકોટનો નવો બાયપાસ આવી ગયો છે. આગળ ટ્રાફિક દેખાય છે ત્યાં. આપણી આગળ ગાડી જાય છે સબ્જી ભરીને, શાકભાજી ભરીને. સાપરમાં રીબડા જતા હશે ભરીને. ત્યાં બધે સાપરમાં બધા રાજકોટથી જ શાકભાજી જાય, રાજકોટના યાર્ડમાંથી. સાપરનો પુલ ઉતરી ગયા છીએ આપણે નીચે. આપણે જવાનું છે ધરતી એગ્રોવાળા ગેટમાં. અહીંયા સીએનજીનો પંપ. આવી ગયું છે સાપરનું પાટિયું, સાપરનો પુલ છે. આપણે અહીંયાથી વળીને જવાનું છે ધરતી ગેટમાં. અહીંથી આપણે હાલવાનું છે સર્વિસ રોડમાં, રોંગ સાઈડ. અહીંથી રોડ ખોદેલો આવે છે, અહીંથી રોડ બને છે. હવે આપણે આવા કાચા રોડમાં હાલવાના. બહુ ખરાબ હતો તો હવે આપણે આગળથી જોડી ગયા છીએ, ગેટ સુધી નથી ગયા. અહીંયા નદી આવી ગઈ જો. આજે બ્રાસ્ટિંગ કઈ રીતે કરવી તમને દેખાડીશ. જોયું ને, એ જે ફુવારો મારતા હતા ને, રેતીનો ફુવારો, એ કહેવાય બ્રાસ્ટિંગ. કોઈ પણ કટાઈ ગયેલી વસ્તુ હોય એને ફુવારો મારે રેતીનો, એ જે આવે એટલે એનાથી બ્રાસ્ટિંગ થઈ જાય.
કટાઈ ગયેલી વસ્તુ જે હોય એ કેવી થઈ જાય એ તમને બતાવું હાલો આમાં. હા પહેલાં કટાઈ ગયેલું હતું, જો હવે આવું થઈ ગયું. ફુવારો માર્યો ને એનો આ ભાગ કટાઈ ગયેલો હતો. ને આપણે છીએ પુલની ઉપર સાપર. આપણે પાછા વળી ગયા છીએ રાજકોટ બાજુ. રોડનું કામકાજ ચાલુ છે, બે બાજુ ખોદેલું છે જો. તેજસ્વી હનુમાન દાદા. ગોંડલ ચોકડી પાસે વાવડી આપણે પહોંચવા આવ્યા છીએ, જ્યાં આપણે કોયલ ઉતારવાની છે. ચાલો હવે ઉતારીને તમને નવા વિડીયોમાં મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ. આવી ગયું કોઠારિયા સોલવાન.